પૂરમાં તંત્રના પાપે જોવા મળ્યા શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો, લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી। પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે। લોકોના ઘરમાં પગડૂબ પાણી ભરાવાની આ તસવીર છે રાધનપુરની। આ ચોમાસાના દ્રશ્યો નહીં પરંતુ ભર શિયાળાના છે। રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરમાં પાણી ભરાયા। ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ। ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે। હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યા, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો। ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ। ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેમને વેઠવું પડે છે, માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ છે। હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે। ગુજરાતમાં ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ। અંતે અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું અને કરશે કેસરિયા। હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું। વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો। ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી। અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર શિયાળે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી, મને કોઈ લોકસભા વિધાનસભાની પ્રોમિસ નથી। પાર્ટીનો આદેશ હશે તો ચૂંટણી લડીશ, મને કોઈ મંત્રી પદની પણ ઓફર નથી। આ સાથે ગુજરાતમાં એક જ માસમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભા ખંડિત થઈ ગઈ છે। એક જ માસમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ, સીજે ચાવડાએ રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। હવે અપક્ષના ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું। આ સાથે જ ભાજપના ડોક્ટરનું વધુ એક ઓપરેશન સફળ રહ્યું। 4 ધારાસભ્યના રાજીનામા બાદ વિધાનસભાની બેઠકો 182 માંથી 178 થઈ ગઈ છે, જેમાં ભાજપ 156 ધારાસભ્ય, કોંગ્રેસના 15 બચ્યા, અપક્ષના ઘટીને 2 અને આમ આદમી પાર્ટી અને એનસીપીના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે। તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર બોલ્યા ચુડાસમા। ગીર સોમનાથના કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જવાના છે। તો રાજીનામાની અટકળોને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ફગાવી। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી। બેઠકોનો શરૂ થયો છે ધમધમાટ। લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે। ગુજરાતમાં તૂટતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં ધામા નાખ્યા। કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી। સ્ક્રીનિંગ કમિટીની રચના થયા બાદ પહેલીવાર મળી બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। ગુજરાત સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા થઈ। કેવા ઉમેદવાર પસંદ કરવા તે મુદ્દે મંથન થયું। ચર્ચા બાદ પેનલ નામ તૈયાર કરી દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે। આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે મુદ્દે પણ વાતચીત થઈ। ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલે હુંકાર કર્યો કે ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી। આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ગ્યાસુદ્દીન શેખ, લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા। તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર મુકુલ વાસનિકે કહ્યું કે કોંગ્રેસ વિચારધારાવાળા લોકો મજબૂતીથી રહેશે। નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું। છોડી ગયેલાઓની અલગ અલગ સ્થિતિ હશે। રાજ્યમાં 48 કલાક બાદ ઠંડીથી મળશે છુટકારો। 2 દિવસ બાદ 3 ડિગ્રી વધશે તાપમાન। રાજ્યમાં શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે। કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે। સુસવાટા મારતા પવનમાં લોકો થરથર ધ્રુજી રહ્યા છે। ત્યારે 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો। રાજ્યમાં હાલ નલિયા 8.2 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, ભુજ, અમરેલી, કેશોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનમાં વધારો થશે, એટલે કે ઠંડી ઘટશે, લોકોને ઠંડીથી રાહત મળશે। રાજકોટ મહાનગરપાલિકાએ પાણીનું 28 લાખનું બિલ ફટકારતા મહિલાઓનો હોબાળો। રાજકોટના રેલનગર વિસ્તારમાં આરએમસીની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। 2019માં બનેલી સોસાયટીના પાણીના વેરાનું બિલ 28 લાખ ફટકારી દેવાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીને 28 લાખનું બિલ ફટકારી પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। મહિલાઓ આ અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચી હતી। મહિલાઓનો આરોપ છે કે 5 વર્ષથી બિલ આપ્યા વગર પેનલ્ટી ચઢાવી વ્યાજ ચઢાવી એક સાથે 28 લાખનું બિલ સોંપાયું છે।
સોસાયટીમાં હાલ 308 ફ્લેટ છે, જેમાં 165 પરિવાર રહે છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે પાણી કનેક્શન ફરીથી શરૂ કરી દેવામાં આવશે. જો કે સરકારના નિયમ મુજબ તેમણે બિલ તો ભરવું જ પડશે. તેમને મુદત વધારી દેવામાં આવશે. સાથે જ દાવો કર્યો કે બિલ ક્યારેય કોઈના ઘર સુધી પહોંચાડવામાં નથી આવતું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ઘરે પહોંચાડવાની સિસ્ટમ બંધ થઈ ચૂકી છે. પાણીપુરીની મજા બીમારીની સજા બની જશે. વડોદરામાં પાણીપુરી વાળાએ તપેલામાં પગથી બટાકા ધોયા. આ વિડીયો જોઈને તમે ક્યારે નહીં ખાઓ પાણીપુરી. હવે અમે જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ તે નિહાળી પાણીપુરીના રસિયાઓ બીજી વાર પાણીપુરી નહીં ખાય. પાણીપુરીના પ્યાસાઓ જુઓ આ દ્રશ્યો. પાણીપુરીની મજા બીમારીની સજા આપનારા ખતરનાક દ્રશ્યો છે વડોદરાના. વડોદરા શહેરના દાંડિયા બજાર રોડ પર પાણીપુરીના લારી ધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ધોતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે તંત્ર દોડતું થયું હતું. વિડીયો વાયરલ થતા જ લારી ધારક લારી બંધ કરી ફરાર થયો છે. પાણીપુરીના ચટકો લેતા શહેરીજનો માટે આ ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે. લારી ધારક પગથી પાણીપુરીના બટાકા ધોઈ રહ્યો હતો. દાંડિયા બજાર રોડ પર ગણપતિ મંદિર નજીક ભૈરુનાથ આઈસ્ક્રીમની બહાર પાણીપુરીની લારી ચલાવતો શખ્સ રાત્રે ફૂટપાથ પર ભરચક રોડ પર તપેલામાં બટાકાને ધોઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા જ નમૂના લઈ સંતોષ માનતું ખોરાક શાખાએ દોડી જઈ તપાસ શરૂ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે લારી જપ્ત કરી છે. સાથે લારી ઊભી રખાવનાર ભૈરુનાથ આઈસ્ક્રીમની દુકાન પર કાર્યવાહી કરી આઈસ્ક્રીમના સેમ્પલને તપાસ અર્થે મોકલ્યા છે. ગોંડલમાં કોલેજના નહીં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે થયું રેગિંગ. ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર રેગિંગ. 4 છાત્રોએ પટ્ટા ફટકાર્યા. ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા તરુણને તેના 2 રૂમ પાર્ટનર સહિત 4 વિદ્યાર્થીઓએ ટીક્કા-પાટુ સાથે બહેરમીથી માર મારતા તરુણને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી. બીજી બાજુ તરુણ પર રેગિંગ કરનારા 2 મુખ્ય સૂત્રધાર સમા વિદ્યાર્થીને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયાનો દાવો સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર દ્વારા કરાયો હતો. 2 રૂમ પાર્ટનર અને હોસ્ટેલના 2 વિદ્યાર્થીઓએ કોઈ બાબતે તકરાર થઈ હતી, જે બાદ જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી પટ્ટાથી બહેરમીથી માર માર્યો. પીડિતને એવો માર માર્યો કે હોસ્પિટલે દાખલ થવાની ફરજ પડી હતી. પીડિત વિદ્યાર્થીનું કહેવું છે કે બનાવ બાદ તેની પાસે એક શિક્ષકે માફીપત્ર લખાવ્યું હતું, તો સ્કૂલ સંચાલકોએ વાલીને મોડે જાણ કરી હોવાનો પણ આક્ષેપ થયો છે. આ બનાવ બાદ વાલીઓએ પોલીસને રજૂઆત પણ કરી છે. માસૂમ બાળક પર કરાયેલા અત્યાચારને લઈને મેઘવાળ સમાજ રોષે ભરાયો છે. સુરેન્દ્રનગરમાં જીરુનું વાવેતર કરતા ખેડૂતો સંકટમાં મુકાયા. જીરુથી જાજરમાન બનેલા ખેડૂતોને જીરુએ જ સંકટમાં મૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં સારા પાકની આશાએ જીરુનું વાવેતર કર્યું છે. જેમાં વઢવાણ તાલુકાના ખેડૂતોએ પણ બિયારણ, ખાતર, દવાઓ પાછળ લાખોનો ખર્ચ કરી જીરાનું વાવેતર કર્યું છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછી ઠંડીના કારણે જીરાના પાકમાં સુકારો આવી ગયો છે. ખેડૂતોએ તનતોડ મહેનત કરી કરેલ જીરાના પાકને નુકસાની થતા અંદાજે 40% થી 50% જેટલા ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ ખેડૂતો જીરાનો જે પાક બચ્યો છે તેને બચાવવા હાલ દવાનો છંટકાવ કરવાનો વારો આવતા ખેડૂતોનો બોજો વધ્યો છે. નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વઢવાણ સહિત જિલ્લાભરના ખેડૂતોએ 1 વીઘા જીરાના વાવેતર પાછળ અંદાજે ₹10,000નો ખર્ચ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા જીરાના પ્રતિમણ અંદાજે ₹10,000 થી 12,000 સુધીના પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પોષી પૂનમને લઈને રાજ્યભરના મંદિરોમાં ઉમટ્યું માનવ મહેરામણ. કડવા પાટીદારોની કુળદેવી જગતજનની માં ઉમિયાધામ ઊંઝા ખાતે આજરોજ પોષી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જામી હતી. સવારથી ભક્તોની ભીડ ઉમિયાધામ ઊંઝા ખાતે જોવા મળી હતી. માં ઉમિયાના ભક્તોએ સવારથી જ ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા હતા અને માં ઉમિયાના ભક્તોએ ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગતજનની આદ્ય શક્તિ માં અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી થઈ. ભક્તોએ માં અંબાની વિશેષ પૂજા અર્ચના કરી આરાધના કરી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ શાકભાજીના અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યા. તો યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મંદિર પટાણગઢમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. પૂનમ નિમિત્તે ભગવાનને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. પોષી પૂનમ નિમિત્તે ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો ગિરનાર પર્વત પર આવેલા માં અંબેના શક્તિપીઠ ખાતે જન્મદિવસની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. પર્વત પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માતાજીના અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
પોષ સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદના મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં ઋષિકુમારોએ માઘ સ્નાન કર્યું. 490 માંથી 390 વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું. શિયાળાની કડકડતી ઠંડીમાં બાટલાના પાણીથી સ્નાન કરવાથી બારે માસ સ્વાસ્થ્ય સારું રહે તેવી એક માન્યતા છે. હવે મહામાસની પૂર્ણિમા સુધી 1 મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન કરાશે. નડિયાદના સંતરામ મંદિરે દર્શન કરવા ઉમટી લોકોની ભીડ. 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા. નડિયાદ શહેરમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં એક જ દિવસમાં 2000 મણથી વધુ બોર ઉછળ્યા હતા. ભક્તોમાં માન્યતા છે કે જે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય તે પરિવારના સભ્યો જો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે. આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો આજે નડિયાદના શ્રી સંતરામ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા હતા. એટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા કે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. તો આ પૂનમે ઘરે ઘરે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. ત્યારે પૂનમે સવારથી જ સંતરામ રોડ પરની માર્કેટમાં બોર વેચતી લારીઓની લાંબી કતાર લાગી ગઈ છે, જ્યાં લીલા પીળા લાલ રંગના બોરનું વેચાણ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલીક કડક સૂચનાઓ